કચ્છ પર બેઝ અને હેલારો જેવી લાગણીઓની ઉથલપાથલ એટલે કચ્છ એક્સપ્રેસ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ફિલ્મી પ્લેનેટ. હું છું આપની હોસ્ટ પુષ્પા. શરૂ કરીએ એક નવા રિવ્યુથી. જસ્ટ 43 સેકન્ડનું ટીઝર છે. જઈને એકવાર જોઈ આવો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. લાગણીની ઉથલપાથલ અને હૃદયના ખૂણામાં રહેલું દુઃખ શું કહેવાય તે સમજી જશો. સુપર ટીઝર બનાવ્યું છે. મોંઘી જે આ મૂવીનું મેઇન કેરેક્ટર છે, તેની લાગણી અને તેના સંબંધોની આ સ્ટોરી છે. સ્ત્રીનું એક એવું ચિત્ર જેના જીવનમાં તો રંગો છે પણ સંબંધોમાં રંગ નથી. મતલબ કે તેના સંબંધોમાં લાગણી નથી. બધા માટે તે બહુ જીવી લીધું, હવે તારા માટે પણ જીવવાનું શરૂ કર. અને આ મોંઘીના કેરેક્ટરમાં માનસી પારેખની શું એક્ટિંગ છે, અને તેના સાસુ એટલે કે બાઈજી, અને આ કેરેક્ટરમાં રત્ના પાઠક છે. અને આ કેરેક્ટર એવું છે કે જે પોતાની વહુને દીકરી સમાન જ માને છે. એ વાત સાચી કે આપણું ભવિષ્ય આ તારાઓ જ દેખાડી શકે. સાંભળ્યું તો છે. રત્ના પાઠક, જેને આપણે બધા જ ઓળખીએ છીએ, આપણા નાનપણના ટીવી શોઝ તેમજ બોલિવૂડની ઘણી મૂવીમાં આપણે તેને જોયા છે. અને હવે ગુજરાતી મૂવીમાં તેમને જોવું ઇન્ટરેસ્ટિંગ રહેશે. અને હવે આ બંનેની લાગણીઓની ટ્રેન ક્યાં જઈને અટકશે તે જોવું રહ્યું. ટીઝર જેવી રીતે બનાવ્યું છે, જેવી રીતે રણનો સીન બતાવ્યા છે, છકડાવાળો સીન, સ્પેશિયલી મોંઘીનો રડવાનો સીન માઇન્ડ બ્લોઈંગ છે. આ ગામમાં છે ને મોંઘી જ છે, જેના જીવનમાં કોઈ બળતરા નથી. અકોર્ડિંગ ટુ મૂવી, મ્યુઝિક ખૂબ જ સારું છે. અને આ મૂવી 6 જાન્યુઆરીના રિલીઝ થવાનું છે, તો તેનું ટ્રેલર પણ જલ્દી જોવા મળી શકે છે. અને આપણે પણ જલ્દીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. બાય બાય.